મંદિરે રાણી પર જોઈ લ્યો જૂના જમાનાનું ગાડું. तो आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के। તો ગુડ આફ્ટરનૂન ને જય માતાજી. જય માતાજી. મિત્રો કેમ છો બધા? મજામાં જશો. તો આજે મારે જવાનું છે પાવાગઢ અને હા કેદુનો આપણે વ્લોગ બનાવ્યો નહોતો એટલે સોરી. અને હા હવે આપણે થોડુંક કન્ટિન્યુ રહેવાની ટ્રાય કરશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે અહીંથી નીકળી એટલે તમને બતાવી બરાબર. જોઈ લ્યો મિત્રો આ ટીંગુ બેનો મારે જો લેસન ને કંઈક ચિત્ર દોરે જો કંઈક દોરાઈ જશે ઢીંગુ. અને આ અમારી ભાણી છે હે ઢીંગુ દોરાઈ જશે ચિત્ર. હા તો પાડે. હવે કાલ જો દોરતી હોય આના પૂરું થયું હોય તો આપણે જોઈશું. મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું વાંધારી મેરડીમાં બરોબર જોઈ લ્યો. તો મિત્રો માતાજીના દર્શન તો અમે કરી લીધા છે અને હવે જઈએ છીએ ડાયરેક્ટ અહીંથી ઓન ધ વે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જોઈ લ્યો મિત્રો તેડીભાઈ આવી ગયા છે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ દાળમાં દાદાના મંદિરે રાણી પર. જોઈ લ્યો જૂના જમાનાનું ગાડું. આ મંદિર છે. તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ પાટલા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જોઈ લો બાકી પાછળનું લોકેશન બધું. આ મોટો પીપળો છે જો. આ જોઈ લો અહીંયા મોર છે. કુદરતી એડવેન્ચર. બાકી અહીંનું લોકેશન જોઈ લ્યો. આ મોટો વડલો છે. જૂના જમાનાનું ગાડું છે.
તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે અમારા માસીના ઘરે ભોગી ગયા છીએ, બરોબર. હવે અહીંથી પછી નીકળવાનું છે પાવાગઢ, એટલે થોડીક વાર રહીને તો બન્યા રહેજો આપણા વ્લોગ. ત્યાં આપણા માસીનો ઘર. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છીએ. આ જઈ રહ્યા આપણું માસી આવી ભાવેશભાઈ અને જો આપણા થેલા, બરોબર. તો બન્યા રહેજો વ્લોગમાં. હવે અહીંથી ડાયરેક્ટ આપણે નીકળવાનું છે પાવાગઢ. આ અમારો ભત્રીજો ટકો કાર્તિક, અમારો પેપુભાઈ, આ ભાવાનો છોકરો ભત્રીજો, આ ભાવો પોઈતે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો અમે ફાઇનલી અમે પાવાગઢ પહોંચી ગયા છીએ. જોઈ લો પાછળ ડુંગર, અને હમણાં ઉપર જાય એટલે તમને બતાવું ઉપરનો બધો વ્યૂ, બરોબર. ત્યાં સુધી બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ અને હવે અહીંથી જવાના છે ડાયરેક્ટ ડુંગર ઉપર, બરોબર. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જો આપણા અમુક જોડીવાળા બધા ઓલી બસમાં અને આપણે બીજી બસમાં. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ અડધા ડુંગરે, અને અહીંથી પછી જવાનું છે તુફાનમાં, બરોબર. અને જ્યાં હંધાય નારિયેલના પોખરા વૈરા અને વળી પબ્લિક પાછળ આવી જાય. આ રવિભાઈ છે, બરોબર. તો બન્યા રહેજો આપણા બ્લોકમાં. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે, અને જો એટલે જ છે ના રવિભાઈ જો કુરકુરિયા ખાઈ, બરોબર. તો હવે ઉપર જઈને તમને બતાવશું, બરોબર. તો મિત્રો અમે અત્યારે લગભગ 300 પગથિયા ચડી ગયા છીએ, અને અમારા પેપુભાઈ થાકી ગયા છે, બરાબર. જોઈ લો એનું મોઢું કંઈક જોવા જેવું થઈ ગયું છે, બરાબર. અને હું થોડો ઘણો થાકી ગયો, બરાબર.
મળે ઉપર પોગી પછી તમને બતાવી ત્યાંનો વ્યૂ, ત્યાંનો નજારો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મેઇન પહેલા ગેટે, બરોબર. અને જો પાછળ આ ગઢ છે, હજી આગળ અમે તમને વ્યૂ બતાવી. જોઈ લ્યો મિત્રો, આ છે પાવાગઢની જૂની સીડી. ને જો પાર્કિંગનો વ્યૂ, નીચે રસ્તાનો વ્યૂ, અને આ છે પાવાગઢની નવી સીડી. તો જોઈ લો મિત્રો, અમે લીંબુ સોડા પીવા ઊભા રહી ગયા છીએ, બરોબર. અને આ ભાઈ લીંબુ સોડા બનાવે છે. પાવાગઢ આવો તો આ ભાઈની મુલાકાત જરૂર ને જરૂર લીજો, બરોબર. ભાઈ આ ભાઈ સોડા એક નંબર બનાવે છે, બરોબર. પાવાગઢ આવો તો આ ભાઈની મુલાકાત લીજો. લીંબુ સોડા એક નંબર બનાવે, કાંઈ ન ઘટે. તો જોઈ લો મિત્રો, આ આવી ગયો જૂનો બીજો ગેટ, બરોબર. ચેપુભાઈની આગળ હાઈલા જઈએ. અને હવે આપણે ચડી છે ફૂલ ગરમી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी એમ થાય કાંઈ પંખો વેતો કરે ને તો સારું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને સામે જોઈ લ્યો, તમને એક વ્યૂ દેખાડું મંદિરનું. લ્યો મિત્રો, લિફ્ટનું મંદિર. તો જોઈ લ્યો મિત્રો, આ આવી ગયો ત્રીજો ગેટ, બરોબર. અહીંથી માણસો આમ લિફ્ટમાંથી આવે અને આમ ડાયરેક્ટ હાલવાવાળા, પાછળ હાલવાવાળા. જોઈ લ્યો મિત્રો, આ ગધેડાની ગેંગ આવેલી આવે છે. જોઈ લ્યો મિત્રો, આ છે મેઇન ચોથો ગેટ. અને આ ઉપર હવે મંદિર છે. જો અમારે પેપુભાઈ જો જોઈ લ્યો મિત્રો, આ ઉપરથી કંઈક આવો નીચેનો વ્યૂ છે. આ છે પાવાગઢ ડુંગર ઉપર નદીઓ તળાવ. અત્યારે જો ઉનાળાનું થોડું લીલું પાણી દેખાય. બાકી ભાવિક ભક્તો એમ કહે છે કે આમાં ચોમાસામાં નદીયા કલરનું પાણી દેખાય છે, એટલે એનું નામ કંઈક દૂધિયું તળાવ છે. હજી મંદિર આજે પહોંચી જાય પછી તમને ઉપર જઈને વ્યૂ બતાવું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ ને આ જો પાછળ માતાજીનું મંદિર. અને હમણાં જો અંદર ફોન અલાઉડ હશે તો ફોન લઈને તમને માતાજીના દર્શન કરાવીશ. બાકી બન્યા રહેજો આપણા વ્લોગમાં. બાકી જોઈ લ્યો મંદિરનો સીન, કાંઈ ન ઘટે. બાકી લોકેશન એક નંબર. જોઈ લ્યો મિત્રો, માતાજીના દર્શન છેટેથી ન થશે.
ફાઇનલી મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે અને હવે અહીં ફોટા પાડીને પછી જવાનું છે નીચે. તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમે ડુંગર ઉતરવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હજી આગળ અમે ક્યાં જાય તમને બતાવશું, બરાબર. કન્ટિન્યુ રહેજો. તો જોઈ લ્યો મિત્રો, હું ને મારા માસી જો પગથિયા ઉતરવાનું કેરવાનું ચાલુ કરી દીધું ને અડધે ભોગી ગયા હી, બરોબર. જો ભેકુભાઈ લાવે છે. મારા માસી તો થોડા ઘણા થાકી ગયા છે પણ હવે ક્યાંક એમ કહે કે બેહવું જોઈશે, બરોબર. અને મને એવું લાગે છે કે ક્યાંક વિહામો લેવો જોઈશે અને વિહામો લઈ થોડીક વાર બેહી નિરાઈ દે અને પછી એવું લાગે તો હાલતા થઈ જઈશું, બરોબર. હજી આગળ ક્યાં જાય કંઈ ખબર નથી એટલે કન્ટિન્યુ. હા જો રવિભાઈ, અમારા માસી, ઓલા પેપુભાઈ આગળ આવેલા જાય છે. હવે ઉતરવામાં લગભગ હવે 200 પગથિયા બાકી રહી ગયા છે અને હવે તડકો વધી ગયો છે, બરોબર. તમે જોયા રાખો ને આમ તડકો ખાયા રાખે, બરોબર. તો ફાઇનલી મિત્રો અમે ડુંગર ચડીને નીચે ઉતરી ગયા છીએ અને પાછળ જો પેલો ગેટ દેખાય છે અને હવે અહીં ક્યાંક થોડીક વાર આરામ કરીને અને પછી પાછું બસમાં બેસીને નીચે વહી જવાનું છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, ક્યાં જાય હું કરી તમને બતાવશું, કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો અમે દુકાનમાં બેસી ગયા છીએ અને હવે અહીંથી ડાયરેક્ટ જવાનું છે નીચે, બરોબર. ત્યાં આપણે મેઇન ગાડી પડી છે ત્યાં. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં.
જોઈ લ્યો મિત્રો, બધા ગાડીમાં બેસી ગયા છે અને અમે નીકળી ગયા છીએ પાવાગઢથી. પાવાગઢનો ડુંગર હાઈવે. તો હવે જવાનું છે અમારે બીજા ધામ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ડાકોર અને ડાકોર ઠાકોર દર્શન કરવા જવાના છે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો ડાકોર તો અમે પહોંચી ગયા, પણ ડાકોર અહીંયા ઠાકરનું મંદિર બંધ છે એટલે અમે આવી ગયા છીએ ઘાટ ઉપર. બરાબર, તો જો તમને ઘાટનો નજારો બતાવું. આ છે ઘાટ. આ છે ઠાકર મંદિર. તો મિત્રો ઘાટ અમે ખૂબ મોટું જોઈ લીધું છે અને કાંઈ મંદિરે કાંઈ મંદિર 4 વાગે ખુલશે એટલે કાંઈ મંદિરે કાંઈ દર્શન કરવાનો વારો આવશે નહીં. એટલે હવે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ અમે ગાડીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. અને હવે ક્યાં જાય એ કાંઈ ખબર નથી. બરાબર, જ્યાં જઈશું ત્યાં તમને બતાવશું. બરાબર. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ચોટીલા અને બધું ફરીને રિટર્ન થઈ ગયા છીએ. અને બધા આ લાલા રઘુવંશીમાં જમવા ગયા છે. અને જો અમે મારા માસા અને બધા માસાને જમી લીધો એટલે અમે અંદર બેઠા હીરાદે. અને પછી અહીંથી જવાનું છે ડાયરેક્ટ ભાડલા. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આવો મારો ભાઈ હવે ઘરે જાય. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાડલા મારા માસીના ઘરે. અને ગાડી પણ ખાલી થઈ ગઈ છે. હવે ઘરે અમારા ઘરે ક્યારે જાય કાંઈ નક્કી નથી. અત્યારે જાય કે સવારે જાય. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણા વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરશું. અને હા,
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. जय माता दी। तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।